હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું નવા વ્લોગમાં. આપણે આની પહેલાંનો જે વ્લોગ ઉતાર્યો હતો ને એ થોડોક આવો અજીબ હતો. આ તો ખાલી એક ટ્રેનિંગ કામ ટ્રાયલ પૂરતો હતો કે આવડે છે કે નથી આવડતો એ ટાઈપ હતું. એમાં જાજુ ધ્યાન ન દેતા. બાકી આપણો અસલ વ્લોગ તો આજથી ચાલુ થાય છે કે આપણે એક વ્લોગિંગ સાથે સાથે કોમ્પિટિશન પણ રાખશું અને જે જીતે એને આપણે આપણી રીતે એક પ્રાઇઝ આપશું અને નવા પાર્ટિસિપેટને લોન્ચ કરીશું કે રોજ નવા વ્યક્તિ યાર આપણે આ કોમ્પિટિશન કરશું અને રોજ નવું કાંઈક ગિફ્ટ આપણે આપીશું. ચાલો હવે હું તમને એ ગિફ્ટનું એક લિંક દેખાડી દઉં, બરાબર? ઓકે ગાઈસ, આ છે આપણું સરપ્રાઈઝ બોક્સ અને આમાં જે જીતશે એને આપણે આ આપીશું. અને આનું અંદર શું છે ને એ આપણે વિડીયોના લાસ્ટમાં જોશું અને કોણ જીતે છે એ પણ આપણે લાસ્ટમાં જોશું. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને ઓન કરી દેજો અને ચેનલને થોડોક સપોર્ટ કરજો. તો ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણા પાર્ટિસિપેટ પહોંચી ગયા છે અને તમને દેખાડી દઉં કે કોણ કોણ છે. આજે કોઈ મોટા વ્યક્તિ નથી ને જાજા વ્યક્તિ નથી. આ છે નાના બાળકો કે જે આપણા પાર્ટિસિપેટ છે. તારું નામ? તારું? તમારું ભાઈ? રાહુલ, જે આપણા આજના પાર્ટિસિપેટ છે. અને આ છે આપણું પ્રેઝન્ટ, જે વિનર બને એને જીતશું. અને આ સામાન્ય રમત છે, આપણે ચપ્પલ ફેંકવું, જે નાના હતા ત્યારે બહુ રમ્યા છીએ અને આ જ રમત આપણે અત્યારે રમશું. તો ઓકે ગાઈસ, હવે આજનું આપણું પેલું કોમ્પિટિશનનું સ્ટાર્ટ પિયા કરશે. તો ફ્રેન્ડ્સ, પિયા પાસ થઈ ગઈ છે. પિયા ચપ્પલ ઠેકી ગઈ છે. હવે વારો છે આપણે રાહુલનો કે હવે જે ચપ્પલ ઠેકવું છે ચપ્પલ ઠેકવા. ગાઈસ, તમે જોઈ શકો છો હવે છેલ્લો છે સોહિલ કે જેને હવે આટલું આપણે ચપ્પલ ફેંકવાના રહેશે. રોહિલ તો આવું સહેલાઈથી જ ઠેકી ગયો છે. હવે આપણે આ લિમિટ વધારશું ગાઈસ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ પેલું લેવલ આપણે પાર થઈ ગયું છે. ત્રણેય પાર્ટિસિપેટ એ કંઈ ફેલ થયા નથી. ત્રણેય આ લેવલ પાર કરી ચૂક્યા છે. એટલે હવે આ ત્રીજા લેવલનું સ્ટાર્ટ સોહિલ કરશે. ગાઈસ, હવે આ વખતે આ લિમિટ વધારાઈ ગઈ છે અને આ વખતે પહેલાં સોહિલ પાર કરશે. હવે આપણી આગળ બીજા નંબરે છે રાહુલ કે રાહુલને હવે આ કોમ્પિટિશન જીતવા માટે પાર કરવું પડશે. ગાઈસ, આ વખતે પિયા પણ લાંબી રનિંગ લેશે અને આ થોડુંક એના માટે ટફ પોઝિશન છે. તો ગાઈસ, આપણા ત્રણેય પાર્ટિસિપેટ ત્રણ આપણે આ સેકન્ડ લેવલમાં પણ પાર થઈ ગયા છે. હવે લેવલ આવશે થર્ડ, જે અતિશય પાછું લાંબુ કરવાનું થશે. તો ગાઈસ, તમે જોઈ શકો છો આ નાના બાળકો છે પણ લેવલ ઉપર લેવલ પાર કર્યા જાય છે. કોઈ હારવાનું નામ નથી લેતું અને આની લિમિટ આપણે ચપ્પલ ઠેકવાની પર વધતી જાય છે, જે મોટા માણસ માટે પણ અઘરું કહેવાય. એ નાના બાળકો પાર કરી બતાવે છે. એટલે જોઈએ હવે હજી આ થર્ડ લેવલ આવી ગયું છે આપણું. હવે જોઈએ આમાં કોણ આગળ આવે છે ને કોણ ફેલ થાય છે. તો ગાઈસ, હવે આ આપણા ત્રીજા લેવલનું સ્ટાર્ટ રાહુલ કરશે. આજકાલ થોડુંક લેવલ ટફ વધારે થઈ ગયું છે, જેને જીતવા માટે થઈને બહુ લાંબી રનિંગ લેવી પડશે. હા ગાઈસ, ચપ્પલ આવી ગયું માથે. રાહુલ આપણી સ્પર્ધામાંથી આઉટ થઈ ગયો. આ કોમ્પિટિશનમાંથી રાહુલ આઉટ થઈ ગયો છે. ગાઈસ, હવે આ ફાઇનલી આપણી આગળ બે પાર્ટિસિપેટ વધ્યા છે. હવે આપણે જોશું આ લાસ્ટમાં કોણ બચે છે. ગાઈસ, હવે પિયાને આપણી આ કોમ્પિટિશનમાં ચાલુ રહેવા માટે આ ટફ લેવલ પાર કરવું જ પડશે. લ્યો, પિયા અહીંયાથી હારી ગઈ, અડધો ચપક આવી ગયો. હવે લાસ્ટમાં બચ્યો છે આપણી આગળ સોહિલ કે જેને જીતવા માટે થઈને આ ટપવું પડશે, નકર સોહિલે પણ આઉટ થઈ જશે ને પાછી આપણે અલગ રીતે પાછું નવું સર
ડ્રો થઈ જાય એટલે એની અલગ રીતે કોમ્પિટિશન ચાલુ રાખશું. તો ગાઈસ સોહેલ છે આપણો લાસ્ટ પાર્ટી કોમ્પિટિશનનો કોમ્પિટેટર કે જે લાસ્ટ બચ્યું છે ને એને આ સરપ્રાઈઝ બોક્સ જીતવા માટે થઈ એને આ ટફ લેવલ પાર કરવું પડશે. તમે જોઈ શકો છો હવે એ તૈયારીમાં ફૂલ છે અને આવી રહ્યો છે. હા ગાઈસ એ થપી ગયો છે. સોહેલ આપનું લેવલ આજનું જીતી ગયો છે આજનું કોમ્પિટિશન. તો ગાઈસ આજનો આપણો વિનર છે સોહેલ કે જેને આપણે આ ગિફ્ટ આપશું સરપ્રાઈઝ બોક્સ અને એ આપણે હમું અનબોક્સ કરશે. ગાઈસ તમે જોઈ શકો છો આ કોમ્પિટિશનનો વિનર સોહેલ હતો કે જે આ કોમ્પિટિશન જીતી ગયું. તમે પણ જો આવી રીતે જ કોમ્પિટિશનમાં ભાગ લેવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો તમારું ગામ, તમારું સિટી કે તમારો એરિયો કે જ્યાં હું આવું અને આ ટાઈપનું કોમ્પિટિશન કરાવી શકું અને તમને પણ આવી રમતમાં ભાગ લેવાનો મોકો મળે અને કંઈક જીતવા મળે.